તો આ ખાવાનું નહીં મૂકે. પેલા ખાઈ લે, ખાઈને પછી જાય ને એટલે ઉપાધિ નહીં. ભાઈ બેનને લેવા તેન માર બેનનું ઘર છે ને. અમારા ભાઈનું તો હતું જ તે ને પહેલેથી. તડકા કોને મોકલે ખેલે ખેલે ઠેલા ભરે એમ જો તમે. તેડકા કોણ ન જાવ હવે હાલ ના જાવ છે. એમ ના કે હા હાલ હટ ઉતાવળ તાર થઈ જાય એમ. હાલો હાલો તો હવે ધીમે ધીમે નીકળી હાલો આવીશું આવજો. હા હા હું દાડીએ તો તો જાવું પડે ને. હે ગોરા ગોળા એમ હા ગોરા માર મારું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ સવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને હવે તમે બધા ખાસ કરીને કમેન્ટ કરો કે હવે તો ઘરે જ આવ એમ, કારણ કે આજ કીધો કે સોચો તમે અહીંયા એટલે હવે અમારે જવાનું છે ઘેરે આજ. જો તો આ ખાવાનું નહીં મૂકે. પેલા ખાઈ લે, ખાઈને પછી જાય ને એટલે ઉપાધિ નહીં. ઘરે પૂગી તમને ભૂખ ન લાગે ને એમ. હા લ્યો તો ખાવાનું ને મૂકતા સમજો તો ભાઈ મસ્ત હંધું જમવાનું આપી દે. હા કરીએ હાલે તાર આવવા ને મારે કેમ? હા એ વાત સાચી. વેકેશન પડે ને ત્યારે આવે. ત્યારે પડશે ને તો તે આવજે હો. હા તો બેસી દી જાણે તેનું ઘર હોય ને પડે. મારા બેનનું ઘર છે. તારું તો નહીં ને, અમારું ઘર છે. અમારું ઘર છે. તમારું તારે મારા ભાઈનું ઘર છે. મારા ભાઈનું ઘર છે. તમારા ભાઈનું હોય તી? હા ભાઈનું હોય તે. ભાઈ બેનને લેવા તેન માર બેનનું ઘર છે ને. અમારા ભાઈનું તો હતું જ તે ને પહેલેથી હતું કે. હવે માર બેન છે ને લે. હા આવા લાભ છે ભાઈ. હવે હેને ભાઈ આગળ થોડું ખાઈ લઈ પછી નીકળીએ ભાઈ ઘર બાજુ. કેમ કે આજ કેટલા વાગી જાય ખબર? 11 વાગી જાય. જો 11 વાગી જાય છે. અમારે મોવાદ આવવાની છે. મોવા થોડી ખરીદી કરવાની છે. મોવાદ ખરીદી કરીને પછી અમારે જવાનું પછી ઘેરે. એટલે ઘેરે પૂગતા હે ને એવું લાગે હાથ પડી જાય એમ છે એમ. અરે દીદી માર ખંભે હાથ મૂકી પડે તા ખોરામ કરી દેજો. હા હા આપણે તો કવરાવતા છે ને. નીકળવું હે કે નીકળવું આને તારમાં નાવાનું ના છે તે છે. હા તે પણ એવું થોડું છે કઈ હજી કેટલા 8 વાગ્યાનું હું એક ધારો કહું હાલો ભાઈજી હાલો જાય પણ આ તાર થવું જોઈએ ને. અમે તારે સહી અમાર માં કામ હોય તો. હા લ્યો તારે સહી. તો જો ભાઈ હાજુને ભૈયા અને શાકે ખરા છે તમે. હા આ તો અત્યારે શાક બનાવે છે. આમાં છે હાજુનું શાક, પનીરનું શાક એવું છે ભાઈ બધું. જો હાજુનું પીડું છે તો અત્યારે મને થોડું ખાઈ લઈ. તો ભાઈ જો મસ્ત મજાનું ખાઈ લીધું છે. અને હવે મારે જવું છે ઘેરે. આશુની જવા નહીં દેતા. કેટલી વાર રાખે આમ જો તો આમ તો 11:30 થઈ ગયા. તડકા કોને મોકલે ખેલે ઠેલા ભરે એમ જો તમે. તેડકા કોણ ન જાવ હવે હાલ ના જાવ છે. મારા પાસે મોવા ઘણું બધું લેવા આવવાનું છે એવું બધું છે. જો ઠેલી આ કાંઈ પદ્ધતિ ફ્લાવર ને એવું નાખી દીધું. હા તો એ બીજા દઈએ એમ. હાલો ને હવે હાલો નહીં કેટલી વાર છે હવે. આને પાછું નીકળવું એમ ન થાય. કેમ ઘેર લે હલ્લો ની ઘેર થી હાથે નીકળા. હવાની વાત હા જાવ કરી હાથ એ આપણે એમ કે હાલ હટ ઉતાવળ તાર થઈ જાય એમ. નાલી કીધું તે ને હવારમાં તાર થઈ જવાનું. આયા કેટલી ઉતાવળ કરે ની. આ તો બધા છોકરા આવી ગયા બરાબર. નિશાળે જાવ બધા કેટલામ ભણો? હા તો હેલો આમ જો તાર કરતા નાન્યું છે તો ચોથામાં હે. તો જો ભાઈ બધા જો અહીંયા એવા છે. અને હવે ભાઈ અમારે જવું છે ઘેરે. આપણે હંધુ છે ને લઈ છે. પેલા નાગરવેલના પાંદડા લીધા, ગુલાબની ડાળખી લીધી. તો ગુલાબ કેવા છે મસ્ત બધી વસ્તુ હંધુ છે ને ભાઈ ભેગું કરતા જાય. ના રહીને કાંઈ થાય તો નહીં પણ તો અહીંથી ઢળી લીધ. તો ફાઇનલી છે ને ભાઈ જો ઠેલા બેલા કમ્પ્લીટ કરીને ખાય. ઠેલા ભરી લીધા છે. કા હે હા ભલે તૂટી ગયો રાવજો. હાલો તો બેન આવવાનું હે ને આવું હાલો નહીં. હા હાલો આવીશું આવજો. હવે તમારે 3 દી રોકાવા આવવાને એમ 3 દી રોકાના બરોબર પાકું ને. હાલો ભાઈ વિડીયોમાં કે છે 4 તમને રોકા છે. હું તમને દેખાડી આખું વરસ વ્યૂ જાય ને હું જોઉં કે અમારે કેટલા દી રોકાવા આવે ને એમ. 3 દી રોકાને 3. હા તમારે હવે 3 દી રોકાવા આવવાનું છે બીજું કાંઈ નહીં. હા એમ નહીં 3 દિવસ રોકાવા આવવાનું છે સ્પેશિયલ. ઉતાણીમાં આવજો ઉતાણીમાં. હા ધૂળેટીને એવું ના કરવા. હા
હા તે વણીથી ના જ કરવાની તો જો ભાઈ અહીં ઠેલા બંધાવા મીડા છે કમ્પ્લીટ બંધાઈ ગયો કે હવે બાંધા હોતી સારું હાલો તો હવે ધીમે ધીમે નીકળી હાલો આવીશું આવજો હા તો ફાઇનલી આપણે ભાઈ પહોંચી જશે ઘેરે કહું કેટલા વાગે ગમજો 1:30 વાગે પૂગી જશે ભાઈ ઘેરે અને હા શું કરાય અને ખવરાઈ લો એમ પેલા પછી દવા પાવી ને દવા પાવી હા તો ખવરાઈ લો પેલા હા થોડું ખવરાઈ લે પછી દવાને ઉપાઈ દે હા ઘણા તમને પછી ઘેર આવ્યો એવું લાગે કા કાંઈ નહીં મને તો કાંઈ નહીં લાગતું પમ દીધા આખો દે અહીં હતા હા કાલ નો દી નહોતા ઘેર આ તો પાછા તા સીધા આવી ગયા ઘણા સમય થઈ ગયા વાત કરે એવા ઘેરે જો હું કાંઈ ઘણા સાંજ દૂધ આપે કે હે સાની દૂધ ને રોટલી દૂધ ને રોટલી એવું હા હે વાહ જો ભાઈ જો ભાઈ જો વીએ છે ઘેરે અને ઘેરે અત્યારે છે ને ભાઈ બધા જો હે ને વલ્લા ઘેરે સૂતા છે કારણ કે બપોર થઈ ગયેલા હે ને તે બધા ખાવા આવેલા છે તો હવે હે ને ભાઈ અમારા અવિનાશભાઈને ખવડાવી લઈ અમે થોડું થોડું ખાઈ લઈ તો ફાઇનલી ભાઈ વાગી જશે 7 અને આપણે ગયેલા હતા પગે લાગો તો ભાઈ પગે લાગીને જઈએ છીએ અને અત્યારે હંધી જમવાની બધી તૈયારી હંધી થઈ ગઈ છે શરૂ હા ચા બની ગયો છે ચા પહેલાં તો હા સા આવીને છાટું છે અવિનાશને ને દીદી હાટું ભાઈ ચા ને દૂધ બનાવવાનું હોય તો એના હાટું બની ગયું છે એ મારા હાટું નોખું શાક બન્યું મેં તમારું કાંઈ શાક ન બનાવ્યું કેમ તમે અમારું શાક ન ખાઈ શકો હા તમને રહાવાળું શાક ભાવે કોરું એટલે જ મારા હાટું બનાવ્યું રીંગણાનું બનાવ્યું તમારું હાટું રીંગણાનું ખાતું તો મારે બનાવું પનીરનું ને એવું બનાવાય અમારે ખાઈને ખાધું નહીં હજી તો કાલે ખાઈને આવ્યો હું પનીરનું શાક તો ભાઈ તો મસ્ત મજાનું બધું જમવાનું બની ગયું રોટલા ને બોટલા ને બધું શાક ને બધું બની ગયું છે કમ્પ્લીટ હવે હે ને ભાઈ હવે થોડીક વારમાં હે ને બધે ખાવા બેસી જાય તો ફાઇનલી હે ને ભાઈ બા આવી જાય ઘેરે અને હમણાંથી હે ને ભાઈ બા હે ને કામે સીધા હે કે કામ કરવા જાય છે હું કામ કરવા જાય હે હું કામ કરવા જાઉં બા ડુંગળી વાટવા કાં આ રમેશ મામાને બોલે હા હા હું દાડીએ તો તો જવું જ પડે ને હવે દાડીએ જ જેલા છો હા હા હું હા હા કામ એક હોય ત્યારે કામ કરવાનું હોય કાંઈ કામ ન કરવું આપણે એવું ડુંગળી કરવાનું ભૂંગળી હોય હા હા જો હે આવું કરીને આવ્યો હે આવી મોવા જહાનભાઈ નાને દવાખાને લઈને તે દી લાવ્યા કાં આવું એક કાન લે આ ચેપી નાખેલો તો ધીરે ધીરે લે તો જો ભાઈ અવિનાશભાઈ હાટું લાવ્યા અમે આ કાં દીદી હાટું બે ભાર હાટું રંબા કરે એમ અને બા અત્યારમાં ભાઈ હે ને કપડાં ધોવા ગયેલા હતા આજે જોતો હું હું ને હોય ગવાર ને ઉગ્યા ભાઈ બકાલો બકાલ થઈ બધા ગવાર ને ઉગ્યા લો એનું શું કરવાનું પાછો સોંપી દે હે પાછું સોંપી દે તો હાલ થોડો થાય હા ખાલું ન રખાય ગવાર કોઈ પણ કામે જ આવતી એમ ને ડુંગળી વાટવા ડુંગળી વાટવા થઈ કેટલા 300 રૂપિયા દાડીએ 350 350 વાહ 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 ભાઈ કામે સરી જાઓ ભાઈ દાડીએ આવવા માટે કહું બા એ તમે કબામ ક્યાં હતા ને એટલે ચાર ગાડી જાય કે પાંચ ચાર થઈ ગઈ 4 થઈ ગઈ કાલ પાંચ હવે કેટલા દીનું છે ના કાલ છે હઈ બે દીધા હજી 2 દી થાય 2 દી થવાની હતી દીધાની છે માળમાં હજી 2 દી થવાની હા હે હવે ભાઈ દાડીએ જ ગયેલા છો બે હોય નહીં કાંઈ બે હું નહીં ભાઈ આને રાખો આવડે ને રાખો ને તો લાઠ તો આ ઘટી ગયું નહીં એ તમે રાખો ભાઈ હા દાડીએ બરોબર છે નહીં તમારે રાખવા નહીં દાડીએ દીધા દાડીએ દીધા કંટાળી થઈ ગઈ એટલે બાને હા ભાઈ આને કરતા એ કે દાડી લીધો હતો આને રાખવા એને કરતા કાં આવું હા મને મારે હે હે કેવો કરે હા મને મારે એવો છે તો જો ભાઈ એવું બધું છે બા હમણાંથી જાય છે થોડાક બે એમાં પડખ્યા ભાઈની રહી કે એનું ડુંગળીને વાડે ને એના કામ કરાવવા ને દાડીએ એમ દાડીએ જ જાય પણ એ રીતે કામ કરાવવા જાય એમ તો ફેમિલી અમારે ઘરે છે ને ભાઈ એક નવી વસ્તુ આવી ગઈ છે ગોળા લાવીને ખાય ગોળા કેમ ગોરા લાવી ને હે ગોરા ગોળા એમ હા ગોરા ગોળા ની ગોળા ગોળા ઉનાળો શરૂ થઈ ગયો ને હવે ઉનાળો તડકા પડવા મીડે ને ભાઈ એ છે ને ભાઈ તો મસ્ત મસ્ત ડિઝાઇન છે ને ભાઈ બે ગોળા લાવ્યા છે કેવી મસ્ત કા હે ને કા હે માર કહેવાય હો હું માર 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 મારું જો ભાઈ મસ્ત ડિઝાઇન મસ્ત હે ભાઈ જો આમાં જો આવી કઈક ડિઝાઇન છે આ બે નતો ને આ હે ગોળો અને આ બે હોત ને તાવત લાવ નતા બે આ ટાકી જેવો આમ માઈન કહેવાય આ જો આવી રીતે ભાઈ હે ને આમ બે માં આવી રીતે ડિઝાઇન છે પાણી રહે ને એમ
ટાઢું પાણી રહી કે નહીં હા. એટલે એટલા હાટું એમ ને એટલે લાવી એટલે હાટું ભાઈ જો મસ્ત મસ્ત હે ને ભાઈ બે ગોળા લઈ લીધા હે એક આ હે એક આ હે બદલાવાની બોલી હો પાછી હા બોલી તો કરવી પડે ને નકર અમારે પાણી વીજું હોય તો એવું હે તો એટલે ભાઈ એમ જો પાણી ભરીને રાખેલું છે પાણી બાણી ઓછું થાય કે નહીં એમ જોવાનું છે ખાલી તો ભાઈ હે ને ઓછું ને એવું થતું ને તો આવડા પાછા એ 15-20 જમણ પછી પાછા અહીંથી આવે કે બેસવા તે બદલાઈ નાખવાનું એમ એવું hindi ભાઈ બોલી હોય મારે આનું hindi આવા ખાતા હોય hindi બોલી તો કરવી તે હારી પહેરા હું હા ફૂટી જાય ફૂટી ગયેલો હોય પાણી નીકળતું હોય તો પછી આપણે 2 વર્ષ હાંકવાના હોય ગોરાને હા તો પણ આ ડિઝાઇન મસ્ત છે આ વખતે તો હે ને મસ્ત હતી હા નકર બેમાં મસ્ત છે આ વાતા કાક જાવા હા તો ઓલા હતા પણ આ હે ને ભાઈ આ બે ગોળા હે ને કારખાના માથે મૂકવાના છે કેમ કે ના હે ને ભાઈ પાણી ને બહુ ઓલું પડે કે એટલે એ બે ના મૂકવાના ના ઈસ્ટર્ન ના ગોળ આવે ને એ ઈસ્ટર્ન હતા ટાક્યું પણ એમાં સા ગરમ પાણી થઈ જાય તે ટાઢું રહે ને આમાં એમ હા એટલે હાટું છે ને ભાઈ તો આવા લીધા છે અને મસ્ત છે ડિઝાઇન ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો ગોળા કહેવાય ને ઈ મસ્તીના છે કોમેન્ટ કરજો મસ્તીના જ ગોળા છે એમ હા એ તો જેવા હશે હારા લાગશે તો હારી કમેન્ટ કરશે નહીં હાર લાગે તો નહીં કમેન્ટ કરે હારા છે હારા 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 છે ભાઈ મસ્ત મસ્ત ગોળા છે તો સેકન્ડ તો ફાઇનલી હે ને ભાઈ રોટલા ને એવું તો આવી ગયું છે મારી દીદી બેન જો સામે હુતા એ બેન આય રે દીદી હોય તો ભાઈ હજી તો પાણા ને એવું આવવાનું બાકી છે પાણામાં થઈને આપે છે જો પાણા એક એક આવવા મીડા છે બધે બેસી જાય કાઉપા દિનેશ નહીં આવી જાય આ બધું મેહુલ ને બધા તો ભાઈ આવા મીરા છે ધીમે ધીમે બધા ખાવા હારો ઓલો ભાઈ મસ્ત મજાનું જમી લઈ પેલા તો ફેમિલી અમારા હું ભાઈ જાય હું આવી એવા છે અને અમે બાપ દીકરો હોય ને ખાઈને પછી અમારે બાજવા દોડેલા બાજે 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 અમારે હે ને ખાઈને પછી હે ને બાપ દીકરા હે ને 15-20 મિનિટ તો હે ને બાજવું જ પડે ખાધું હોય ને અજબ કરવું પડે હું શું કાંટો વાગ્યો આમ જ કાં કાંટા વાગતા ખોટાડી નો એટલે તું ખોટું કેમ બોલે તું ખોટું કેમ બોલા બાજુ બાજુ જય એમની તાર બાજુ મારે એમ કે હે હા હાલ બાજા બાજા બાર જોવું છે કેવો બાજા હાલ તો બાજ તો મારે ચાલ બાજુ છે હવે ભાઈ હે ને ખાઈને પછી હે ને બાપ દીકરાને થોડીક વાર હે ને આમ બાંધવાનું હોય અને હવે વાગી ગયા છે કેટલા ખબર તો 8:30 થઈ જાય 8:30 થવા આવી જાય અને હવે હે ને ભાઈ આજનો વ્લોગ હવે આપણે હે ને ભાઈ પૂરો કરી દેવો છે તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ હતી વ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય તો કર